વિદ્યાર્થી મિત્રો, ભારત લોકજીવન ધોરણ 9 પાઠ 19 આપણે ભારત લોકજીવન એના ભાગ 1ની અંદર ભારતના લોકો એટલે કે પશ્ચિમ ભારતનું લોકજીવન અને ઉત્તર ભારતનું લોકજીવન એની અંદર એમનું રહેઠાણ, પોશાક, પહેરવેશ, પોશાક એટલે કે પહેરવેશ, પછી એમના મેળાઓ, ઉત્સવો, એમનો ખોરાક, એના વિશે આપણે જોયું. હવે આપણે એ જ રીતનું ભારત લોકજીવનમાં પશ્ચિમ ભારતનું લોકજીવન અને દક્ષિણ ભારતનું લોકજીવન આપણે જોઈશું, એની ચર્ચા કરીશું. હવે લોકજીવન દક્ષિણ ભારત, તો કે દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પાંડુચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતના તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે. હવે દક્ષિણ ભારતની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કયો? તો કે પાંડુચેરીનો. બરાબર છે. દક્ષિણ ભારત એક ભૌગોલિક દ્રષ્ટિએ કેવો છે? તો કે દ્વીપકલ્પ છે. તો દક્ષિણ ભારતના કયા રાજ્યને સિવાય બધા જ રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે? તો કે તેલંગાણા રાજ્યને દરિયા કિનારો મળ્યો નથી. હવે આપણે દક્ષિણ ભારતના લોકજીવનની અંદર પહેલું આપણે જોઈશું ખોરાક. તો કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી અને કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઈડલી, ઢોસા, મેંદુવડા છે, જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે. બરાબર છે. ચલો, દક્ષિણ ભારતના રાજ્યના ખોરાકમાં મુખ્યત્વે કયું શું છે? તો કે ભાત, માછલી અને કઠોળ. તો દક્ષિણ ભારતમાંથી ચોખામાંથી કઈ કઈ વાનગી બનાવે છે? તો ઈડલી, ઢોસા અને મેંદુવડા. અને ચટણી શાની બનાવે? તો કે કોપરાની. કઈ દાળનો ઉપયોગ વાનગી તરીકે ખોરાકમાં કરે છે? તો કે રસમની. અને કયા પાનના પતરાળા બનાવે છે? તો કે કેળના. બરાબર છે. આ એમના ખોરાક વિશે થઈ. હવે આપણે પહેરવેશ વિશે જોઈશું. તો દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પુરુષો લુંગી, પહેરવેશ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વહેણી પહેરે છે. બરાબર છે. દક્ષિણ ભારતમાં હવામાન કેવું હોય છે? તો કે ગરમ અને ભેજવાળું. બરાબર છે. હવે પુરુષો કયા કપડાં પહેરે છે? તો કે લુંગી, પહેરણ, ખભે ખેસ અને કોઈ પણ પ્રસંગ હોય તો શું પહેરે? પાઘડી. અને સ્ત્રીઓ તો કે દક્ષિણી સાડી, ચણિયો અને કબજો. અને કેરળના લોકો શું પહેરે છે? લુંગી પહેરે છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે દક્ષિણ ભારતના લોકોનું રહેઠાણ. તો દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. બેંગ્લોર, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતના ઘર આંગણે નિત્ય રંગોળી એટલે કે રોજ જે રંગોળી પૂરે છે. હવે એમની ભાષા, તો કે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. બરાબર છે. ચલો, દક્ષિણ ભારતના લોકો શહેરના લોકો કયા મકાનમાં રહે છે? તો કે ઈંટ અને સિમેન્ટના. બરાબર. અને બેંગ્લોર અને ચેન્નઈ એમાં આધુનિક મકાનો જોવા મળે. અને દરિયા કિનારે વસતા લોકો તો કે નાળિયેરના પાનનો ઉપયોગ, ઝૂંપડા બનાવવામાં શાનો ઉપયોગ કરે? નાળિયેરના પાનનો. બરાબર છે. ચલો, હવે એમની ભાષા કઈ? તો કે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા. અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તો તેલુગુ, કર્ણાટકમાં કઈ? કન્નડ, અને તમિલનાડુમાં તમિલ, અને કેરળમાં મલયાલમ. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે દક્ષિણ ભારતના તહેવારો અને ઉત્સવો.
તો કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ત્યાં શિવરાત્રિ, મકર સંક્રાંતિ તથા વૈશાખીનો તહેવાર ઉજવે છે. કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે. કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે. પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. બરાબર છે. ચલો, આંધ્રપ્રદેશમાં કયું નૃત્ય જાણીતું છે? તો કુચીપુડી. અને ત્યાં કયા કયા તહેવારો ઉજવાય? શિવરાત્રિ, મકર સંક્રાંતિ અને વૈશાખી. અને કર્ણાટકમાં તો કે દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો. હવે આ જે ચિત્ર આપેલું છે એ કથકલીનું ચિત્ર છે. અને કથકલી કોનું નૃત્ય છે? તો કે કથકલી એ કેરળનું નૃત્ય છે. હવે કેરળમાં કયા કયા તહેવારો ઉજવાય છે? તો કે ઓણમ, નાતાલ, ઈદ અને શિવરાત્રિ. હવે તમિલનાડુનું નૃત્ય કયું? તો કે ભરતનાટ્યમ. અને તમિલનાડુનો મુખ્ય તહેવાર તો કે પોંગલ. હવે આપણે આ દક્ષિણ ભારત વિશે જોયું. હવે આપણે કયું જોઈશું? પૂર્વ ભારત. તો એનું લોકજીવન પૂર્વ ભારત. તો કે પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. બરાબર છે. ચલો, પૂર્વ ભારતમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલય રાજ્યોનો સમાવેશ થાય છે. હવે પૂર્વ ભારતમાં કોને કોને દરિયા કિનારો મળ્યો છે? તો કે ઓડિશા અને પશ્ચિમ બંગાળ. હવે આપણે ખોરાક વિશે જોઈશું. તો કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક અને શાકભાજીનો ખોરાક લે છે. પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે. હવે જે ચિત્ર છે એ રસગુલ્લા છે, એટલે કે સાંદોસ. કે રસગુલ્લા અને સાંદોસ તો કે બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે. હવે આટલું જાણવું ગમશે. તો કે સાથવો એટલે કે સત્તુ બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે. અસમમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે. અસમમાં ચા વધારે થાય, એમાં ત્યાં ચા એમનું પીવાતું પીણું છે. બરાબર છે. ચલો, બિહારમાં લોકો, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના લોકો કયો કયો ખોરાક લે છે? તો કે રોટલી, શાક અને શાકભાજી. અને ખોરાકમાં તો કે ભાતનું પ્રમાણ વધારે છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક કયો? તો કે ભાત. અને એની ઉપરાંત તો કે લીલા શાકભાજી અને કઠોળ. બંગાળમાં કઈ કઈ મીઠાઈઓ પ્રિય છે? તો કે રસગુલ્લા અને સાંદોસ. હવે બિહારમાં વિશિષ્ટ વાનગી કઈ? તો કે સાથવો એટલે કે સત્તુ. અને અસમમાં કયું પીણું પીવાય છે વધારે? તો ચા. હવે આપણે આગળ જોઈશું. હવે છે એમનો પહેરવેશ. તો કે બિહારના લોકો પુરુષો ધોતિયું, જબ્બો, ખભે ખેસ, માથે પાગ એટલે કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો અને કપચો પહેરે છે. ઝારખંડ, અસમ અને ઓડિશાના લોકોમાં પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બા પહેરે છે. બરાબર છે. બિહારના લોકો પુરુષો કેવો પોશાક પહેરે છે? તો કે ધોતિયું, જબ્બો, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે. અને સ્ત્રીઓ તો કે સાડી, ચોળીઓ અને કપચો પહેરે છે. બંગાળી લોકોની સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે? તો બંગાળી ઢબે. બરાબર છે. હવે રહેઠાણ. તો એ કેવા ઘરમાં રહે? તો કે મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાક્કા મકાનોમાં રહે છે. પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આ માછલા
રોજબરોજના ખોરાકમાં ઉપયોગી છે. બરાબર છે. મેદાની પ્રદેશના લોકો કેવા ઘરમાં રહે છે? તો કે ઈંટ અને સિમેન્ટના. પર્વતીય વિસ્તારના તો કે લાકડા અને વાંસનો ઉપયોગ ઘરોમાં. અને વધારે વરસાદ હોય તો કે છાપરાવાળો. બંગાળના લોકો ઘરના પાછળના ભાગમાં શું બનાવે છે? પુકુર, એટલે કે નાનકડું તળાવ. કેમ? તો કે માછલાનો ઉછેર કરવા માટે, અને રોજબરોજ એ માછલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે એમની ભાષા તો કે ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે. અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલે છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. હવે હિન્દી ભાષા કયા કયા રાજ્યોની મુખ્ય ભાષા છે? તો કે ઝારખંડ, છત્તીસગઢ અને બિહાર. હવે બિહાર રાજ્યમાં બીજી કઈ ભાષાઓ બોલાય છે? તો કે મૈથિલી, ભોજપુરી અને માગધી. ચલો, અસમમાં કઈ ભાષા બોલાય? અસમી. ઓડિશામાં ઉડિયા, પશ્ચિમ બંગાળમાં બંગાળી, મેઘાલયમાં ગારો અને ખાસી, મિઝોરમમાં મિઝો. બરાબર છે. આ ભાષા. હવે આપણે જોઈશું ઉત્સવો અને તહેવાર. આ રથયાત્રા જગન્નાથપુરી એનું ચિત્ર આપેલું છે. તો અસમ, બિહુ અને ઓડિશાનું ઓડિસી નૃત્ય જાણીતું છે. હવે નૃત્યની અંદર અસમનું કયું નૃત્ય? બિહુ. અને ઓડિશાનું ઓડિસી નૃત્ય. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બિહારમાં છઠ, ભૈયા દૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. બરાબર છે. ચલો, અસમમાં કયું નૃત્ય? બિહુ. ઓડિશામાં ઓડિસી. અને જગન્નાથનું શું દુનિયાભરમાં પ્રસિદ્ધ છે? તો કે રથયાત્રા. બિહારમાં કયા તહેવારો ઉજવાય છે? તો છઠ અને ભૈયા દૂજ. અને પશ્ચિમ બંગાળમાં તો કે દુર્ગા પૂજાના. ભારત આપણો કેવો દેશ છે? તો કે બિન સાંપ્રદાયિક. બરાબર છે. ચલો, હવે આગળ જોઈશું. હવે આટલું જાણવું ગમશે તો કે ભારતમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયામાંથી મળતું તેલ જે તે પ્રદેશના લોકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે. જેમ કે ગુજરાતમાં સિંગ તેલ, સમગ્ર ઉત્તર ભારતમાં સરસ્યું, જ્યારે દક્ષિણ ભારતમાં કોપરેલનો ઉપયોગ થાય છે. બરાબર છે. ગુજરાતમાં કયા તેલનો ઉપયોગ થાય? સિંગ તેલ. ઉત્તર ભારતમાં સરસ્યું અને દક્ષિણ ભારતમાં કોપરેલ. હવે આ ભારત લોકજીવન, પહેલાં આપણે પશ્ચિમ ભારત જોયું, પછી ઉત્તર ભારત જોયું. હવે આ ભાગની અંદર દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. આ બંને ભાગ જોવા, સમજવા અને પાઠને સમજવાનો પ્રયત્ન કરો.